હા બેટા, અત્યારમાં મંદિરની સાફ સફાઈ મંદિરની સાફ સફાઈ તો કરવી પડે ને. આપણે મકાનની સાફ સફાઈ કરીએ છીએ તો આપણે ભગવાનને ન કરવી પડે? કરવી પડે ને. હા તો પછી તો હવે આપણે શું કરશું ખબર છે? માતાજીને બહાર લેશું અને માતાજીનો શણગાર કરશું. તો પેલા આપણે અહીંયાથી વાઘા કાઢી લેશું માતાજીના. જો આ માતાજીનો શણગારનો ડબ્બો છે આખો. તો એ શણગારનો ડબ્બો લઈને આપણે અહીંયા માતાજીને શણગાર કરશું. આજે કેવા વાઘા પહેરાવશું માતાજીને? જો આ બધા 2 ડબ્બા વાઘાના જ છે. જો દ્વારકેશ, તું કોને માં ઓલું કરાઈશું અભિષેક બેટા? નંદીને. એવું છે? હા સરસ. લે, વેરી ગુડ. તું રોજ અભિષેક કરાવે છો? હા. હે દ્વારકેશ, તું રોજ અભિષેક કરાઈશો? નહીં, વેકેશન માં જ ખાલી કરાવું. એવું છે? તો રોજ કોણ કરાવે? મમ્મી. એવું છે? સરસ, વેરી ગુડ. ગુડ બોય છે ને તું? હા. સરસ. દ્વારકેશ, આ રુદ્રાક્ષની માળા કેમ પહેરાવી છે ત્રિશુલને? ભોળાનાથ હોય ને એનું ત્રિશુલ હોય ને એટલે. આ રુદ્રાક્ષ મહાદેવની મેન છે એટલે. એવું છે? તને રુદ્રાક્ષ બહુ ગમે? હા. એવું છે? સરસ. આ દૂધ લઈને કેમ બેઠો છો બેટા? દૂધ અભિષેક કરાવવાનું. એમ? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દ્વારકેશ, અભિષેક કમ્પ્લીટ થઈ ગયું બેટા? હા. તો હવે શું કરશો? લૂછું છું. તો તારા હાથમાં છે ઈ ભોળાનાથ છે. ભોળાનાથ છે. સરસ, વેરી ગુડ. દ્વારકેશ, હવે શેષનાગ. સરસ, વેરી ગુડ. સ્નાન કરવાના અહીંયા. અરે વાહ. હવે આવી નંદી. નંદી મહારાજ આવી ગયા. અરે વાહ. હવે આવ્યો કચબા ભાઈ. કચબા ભાઈ. સરસ. હવે ત્રિશુલ. અરે હા. દ્વારકેશ મહાદેવનો અભિષેક કરાવીને મહાદેવને મસ્ત મજાના બિરાજમાન કરી દીધા છે મંદિરમાં. તમે જોઈ શકો છો. તો હવે આવી છે માતાજીની વારી કે હવે માતાજીને આપણે કરશું રેડી. જય મારી વાલી ખોડિયારમાં. જય ખોડિયારમાં. માતાજી બધાને મસ્ત ના આશીર્વાદ આપજો હો માં. મારી વાલી ખોડલ માં એની વાલી વાલી મારી વાલી વાલી માં મારી વાલી વાલી વાત એની જોયા વિના દિવસ નથી જાત. ખોડિયારમાં મારી વાલી વાલી ખોડલમાં નો શણગાર કરતા કેટલો આનંદ થાય કે દિવસની શરૂઆત તો માતાજીને જોઈને જ થાય. માતાજીને જોયા વગર શરૂઆત ન થાય. એમ કે માં છે તો અમે છીએ. માના આશીર્વાદ વગર તો કઈ છે જ નહીં ને માં. જય ખોડિયારમાં. ખમા ખમા ખોડિયાર. જો મારા માતાજીને વાગી જાય ને તો મને ન ગમે. જો આ છે માતાજીનો કંદોરો. તો એ આપણે પહેરાવશું. આપણે માતાજીને આજે શણગાર કરશું સિલ્વરમાં. માતાજીની દામણી.
માતાજીના નાના નાના કડલા છે વ્હાઈટ કલરના. માતાજીનો હાર. હવે માતાજીની નથ ક્યાં ગઈ? જો માતાજીની નથ કરી રહ્યા. જો નથ પડી ગઈ તો એમને ગ્લુ લગાવવો પડશે, કેમ કે આમ નથી, ઓછો થઈ ગયો છે ગ્લુ, એટલે થોડોક લગાવશું પછી એને કરશું. કેમ કે આ નથડીની અંદર બહુ ખડ્ડો છે ને, ખડ્ડો, એટલે નથી બરાબર ધારણ થતી. જો થઈ ગઈ છે મસ્ત મજાની. લ્યો થઈ ગયું ને. આ નથ છે મગર માતાજીની. મગર માતાજીની જોઈએ ને, તો આપણે મગર માને પહેરાઈ દીધી છે નથ. માતાજીનું ત્રિશૂલ ધારણ કરાવી દીધું છે. તો માતાજીને હવે આપણે ચુંદડી ઓઢાડી દેશું. પણ તો તમે એક વસ્તુ ગાઈસ નોટિસ કરી, આપણે માતાજીની બુટ્ટી તો ભૂલાઈ ગઈ. ભૂલી થોડું જવાય. તો માતાજી આપણને ભૂલી જાય. જો આ માતાજીની બુટ્ટી. શણગારમાં સ્ત્રીને શણગાર કરવો ને, એવી રીતે માતાજીને બધો જ શણગાર હોય છે. કેમ કે ઈ એક માં છે જગત જનની, જે હું શણગાર રોજ જ કરું છું, ડેલી. ક્યારેક મોડો કરું, ક્યારેક વહેલો કરું, પણ શણગાર રોજ કરું માતાજીનો. જો તમે જો માતાજી થઈ ગયા છે મસ્ત મજાના રેડી. હવે આપણે માતાજીને કરશું બિરાજમાન મંદિરમાં. જો જય ખોડિયારમાં. જો ફાઇનલી માતાજી થઈ ગયા છે બિરાજમાન. લાગે હવે વારો આવી ગયો છે લડ્ડુ ગોપાલનો. તો આપણે લડ્ડુ ગોપાલને પણ બારે લઈ લેશું. જો મારા લડ્ડુ ગોપાલ ઘૂંઘટ ધારણ નથી રહેતો છે ને, બાકી મસ્ત મારા લડ્ડુ ગોપાલ. તો આપણે આને બી રેડી કરશું લડ્ડુ ગોપાલ ને. ચલો હા બેટા, હવે ઠાકોરજી ને તૈયાર કરવા માંડ્યા. હા જો હવે ઠાકોરજી ને બહાર લઈ લીધા છે, તો ઠાકોરજી નો શણગાર કરવાનો છે આપણે. ઓકે, જો એમનો બધો શણગાર પેલા આપણે કાઢી નાખશું ધીમે ધીમે. જો છે ને બાકી મારા લડ્ડુ ગોપાલ. રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જો આપણા લડ્ડુ ગોપાલ ને નાઈ કરી લીધું છે, તો આપણે લડ્ડુ ગોપાલ ને પહેરાવશું વાઘા. જો મારા કાનજી એ પહેરી લીધા છે ન્યુ ન્યુ વાઘા. માથા કરતા મારા કાનજી મુંગટ મોટો છે. મુંગટ નથી પેલા પહેરાવાનું, પેલા હાર. મારા કાનજી મોઢું નહીં દેખાય, મને એમ લાગે છે. રાધે રાધે મારા કાનાની રાધે. કડલા મારા કાનાના કડલા. જો મારા કાનાના કડલા નાના નાના. વાછળી રહેતી નથી મારા કાનાની, વાછળી નથી રહેતી, મુરલી નથી રહેતી. મુરલી કીધું ચાલો રહી ગઈ, પણ બહુ મોટી છે મુરલી બી. જગ થઈ ગયા છે મારા લડ્ડુ ગોપાલ રેડી. લડ્ડુ ગોપાલ થઈ ગયા છે મસ્ત મજાના રેડી. લાગે છે ને બાકી જોરદાર મારો કાનો. તો આપણે એનું નવું સિંહાસન પણ બિરાજમાન કરશું, કેમ કે લડ્ડુ ગોપાલ ને એમને ના બેસાડીશું. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.
જો મારા લડ્ડુ ગોપાલ થઈ ગયા છે મસ્ત મજાના. ફાઇનલી હવે થોડી વાર પોરો ખાવા બેસી ગઈ છું ફ્રી થઈને. તો હવે કરશું આપણે બપોરની જમવાની તૈયારી. તો જમવામાં છોકરાને મેં પૂછ્યું હતું તો છોકરા લોકોએ એવું કીધું હતું કે મમ્મી અમે લોકોએ મોડો નાસ્તો કર્યો છે તો અમારે ખાલી ને ખાલી દાળ ભાત જમવા છે. તો આપણે દાળ ભાતની કરશું તૈયારી અને દાળ ભાત બનાવી લેશું, બનાવીને જમી લેશું. તો કન્ટિન્યુ બના રહો. હેલો ગાઈસ, તો બનાવું છું દાળ. દાળમાં આદુ, મરચી, લીંબુ, ખાંડ એ બધું નાખી દીધું છે અને વઘારું છું દાળ. કેમ કે છોકરાઓને આજે ખાવું હતું ખાલી દાળ ભાત, કેમ કે સવારે જાગીને લેટ નાસ્તો કર્યો હતો એટલા માટે. તો કન્ટિન્યુ. હેલો, તો હવે આપણે ફાઇનલી દાળ વઘારશું. કેમ કે આપણે દાળનું તેલ મૂકી દીધું છે અહીંયા. આ ગેસે દાળ ઉકળવા મૂકી દીધી છે. તો આપણે તેલ આવી ગયું છે તમે જોવો. આપણે દાળમાં નાખી દઈશું રાઈ, જીરું, હિંગ એવું નાખી દઈશું અને પછી વઘારશું દાળ. જો વઘારાઈ ગઈ દાળ. બંધ કરી દો ગાઈસ. બાજુમાં સલાડ પડ્યું છે ને થાળી ભરીને આપણે દાળ ભાત લઈ લીધા છે ને આ છે સલાડ અને દાળ ભાતમાં નાખી દીધું છે દહીં. તો હવે હું બેસું છું જમવા માટે. તો ચાલો ગાઈસ તમે પણ જમવા માટે. જો બપોરે જમી કાઢવીને મસ્ત મજાનો આરામ કરી લીધો. તો આરામ કરીને જાગીને આ બપોરના કપડા લઈને સુઈ ગયા હતા આરામ કરવા માટે. તો હવે જાગીને પાછી ઘડી કરવા બેસી ગઈ છું. તમે જોઈ શકો છો. જો આ રોજનું ડેઈલી નું કામ છે, હરેક લેડીઝ નું કામ છે આવું. મારી જેવું કોણ જાગીને કોણ કપડા ઘડી કરે છે, કેમ કે એકાદું કામ તો બાકી રાખવું પડે ને. એટલે હું તો ડેઈલી સુઈને આરામ કરીને પછી જાગીને જ કપડા ઘડી કરું છું રોજે. તો આપણે આવી ગયા છે રસોડામાં. રસોડામાં નાખી દીધો છે જો ભાખરીનો લોટ ચાળી લીધો છે કાથરોટમાં. એમાં નાખી દીધું છે મીઠું અને એમાં નાખી દઈશું તેલ. તેલ 2 પાવડા નાખી દઈશું કેમ કે આપણે રોજની રેસીપી ભાખરીનો લોટ તો રોજ સાંજે હોય જ છે, બરાબર, ડેલી. કેમ કે આપણે જેને શીખવું હોય ને એકલા રહેતા હોય ને શીખી જાજો, કામ લાગશે રોજ. કેમ કે આ રોજનો મારો ડેલી રૂટીન છે. અને આમાં આપણે ચા બનાવવાનું છે. શું બનાવવાનું છે? ચા બનાવવાનું છે. તો આજનું મેનુ કઈ નથી, સાદું ને સિમ્પલ, ચા ને ભાખરી. એક ભાખરી બની ગઈ છે અને બીજી ભાખરી બને છે. અને મારી છોકરી કેવું કરે ખબર? વ્લોગિંગ કરતી કરતી, શૂટ કરતી કરતી દાંત કાઢે. બોલો. અને ઘણી વાર તો શૂટ એમ કરે કે મને ખબર ન હોય એમ શૂટ કરવે. આવું છે. ભાખરી બની છે ત્યારે મમ્મી મને કહેજો હો. બની ગઈ એક ભાખરી. જમવા બેસી જવું છે. આવી ગયા છે. તો હવે જો કાનજી કેરી સુધારે છે મારા માટે, છોકરા માટે. છોટું જો ખાવા હોતન માંડે છે. કાના શું કરવા માંડ્યા તમે? જો કેરી સુધારું. કોના માટે? દ્વારકેશ માટે, બધા માટે. બધા માટે. વાહ, જમવાનું આવીને પછી પેલા કેરી સુધારવા માંડવાની છોકરાઓ માટે, એવું? અરે વાહ, સરસ. તો ચલો ગાઈસ, હવે હું ફાઇનલી બેસી ગઈ છું જમવા માટે. તો હું જમી લઉં, જમીને ફ્રી થઈને કન્ટિન્યુ આપણે બ્લોગમાં બના રહેશું. જો પેલા દાંત કાઢે, આમ જો ઓલો નાટક કરે, આમ જો નોટંકી છે. જો પાકલ હોય લેતો આ બી કાચી છે. આમ જો હજી તો કેરી ગોતે છે. જો કાનજી મારા હાલે ફાઇનલી કાના પાસે બેસી ગઈ છું નવરી થઈને, મસ્ત મજાની બેસી ગઈ છું. જો ઈ કઈક ફોન માં મથે ખુરચી. તો આજ કે બહાર લઈ જવાના નહીં કે ના પાડો બધી હાવ આવું કરવાનું. આપણે રૂલ શું છે? બોલ માં બહાર લઈ જવાનું. મન કાનાએ આવું કીધું, કાલે કીધું તું તો કાલે મન ના પાડી હતી, આજે મન ના પાડી, તો તમે મન ના કેમ પાડો છો? હે લઈ લે. તમે કામે ગયા હોય એટલે તો હું અહીંયા કામ કરતી હતી. લે કુલર જ લઈ લે.
ખાવા આવો એટલે ઈ ભાઈ